નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મારે વાત કરવી છે કપાસના વાયદા બજાર વિશે કે કપાસના ભાવ વિશે. તો કપાસના ભાવમાં પહેલાં તો તેજી આવી હતી, 1600 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા. તેજી પણ નાની મોટી નહીં, પણ એક જોરદાર તેજીની શરૂઆત થઈ હતી. પહેલાં પણ 5 દિવસ આવી, જેમાં ભાવ હતા અહીંયાથી આપણે કરીએ તો 1450 હતા. ત્યાંથી એક જમ્પ મારી અને 1540-45 સુધી પહોંચી ગયા. પછી પાછું એક રિટ્રેસમેન્ટ લીધું, 1550 સુધી ભાવ આવ્યા. પછી પાછું એક મોટી પાછી તેજી ચાલુ થઈ, જે તેજી 5 દિવસમાં 100 રૂપિયા ચડી અને 1600 રૂપિયા ગઈ. 1600 રૂપિયા ગઈ. ત્યાંથી એક સરકારે એક એવો નિર્ણય લીધો કે કપાસમાં આયાત ડ્યુટી 0 કરી નાખી. ભાવ ધડાધડ નીચે પડવા લાગ્યા અને આજે કપાસના ભાવ 2-3 દિવસથી થોડાક વધ્યા છે. બાકી તો 1500 સુધી, 1530 સુધી પહોંચી ગયા હતા. આ સરકારની નીતિથી ખેડૂતોને થોડુંક નુકસાન છે. અને સરકાર એક રીતે એમ કહે છે કે અમે 2000નો હપ્તો આપીએ છીએ. 2000ના હપ્તાનો જો આપણે હિસાબ કરીએ તો તે મહિનાના લગભગ 500 રૂપિયા થાય છે. મારા હિસાબ મુજબ ખેડૂતોને એક મહિનાના 500 રૂપિયા મળે છે. તો અત્યારે હાલ મજૂરી આપણે ગણીએ તો એક દિવસની 500 રૂપિયા છે. આવી જ કંઈક હાલત છે ખેડૂતોની. તો આપણે એના ઉપર તો ઠીક રાજકારણ ઉપર તો નહીં જઈએ, પણ આપણે અહીંયાથી કીધું હતું કે કપાસના ભાવ હવે ધીરે ધીરે ઉપરની તરફ ગતિ કરશે, કે એક તેજી આવશે. તો આપણે અહીંયાથી જ કીધું હતું, એક શોર્ટ વિડીયો બનાવી અને આપણે ચેનલ ઉપર પડ્યો છે, તમે જોઈ લેવો. ઘણા ખેડૂત મિત્રો મને કાયમી ફોલો કરે છે અને જોવે છે, એની તો જોઈ જ લીધા હશે. તો આપણે કીધું હતું કે અહીંયાથી હવે કપાસમાં ધીમી ગતિએ શરૂઆત થશે તેજી તરફ. તો ધીરે ધીરે તમે જોઈ શકો છો, આ એક કેન્ડલ, પછી આ કેન્ડલો 2 અને આ 2 કેન્ડલો, એમ કરી અને 50 રૂપિયાની ધીમી ગતિએ એક તેજી આવી. જે તેજી મને લાગે છે કે 1560થી 65 સુધી તો જશે જ, એટલી તો જશે જ. પણ નયા પહોંચ છે એટલે આપણે એક વિડીયો બનાવશું અને ત્યાંથી જો તોડે તો એક મોટી તેજી ધીમી ગતિએ આવશે. એનું કારણ છે ધીમી ગતિએ સરકારની આયાત ડ્યુટી 0 છે એટલે આ તેજી ધીમી ગતિએ આવી રહી છે. બાકી તો જો આ 5 દિવસમાં 100 રૂપિયા વધી ગયા હતા. 5 દિવસમાં 100 રૂપિયા એક જ મળે. પણ હવે ધીરે ધીરે અહીંયાથી આયાત ડ્યુટી નાખી એટલે અહીંયા સુધી પહોંચાડી દીધા સરકારની આ નીતિથી. હવે ધીરે ધીરે ઉપર જાય છે. આપણે એ વિષય નથી કે આપણે રાજકારણ રમીએ, પણ હું એક ખેડૂત તરીકે ખેડૂતની જ વાત કરું છું. અને આપણે જીરાના 100 નહીં પણ 90-95% આપણે એકદમ પરફેક્ટ જઈએ છીએ કે અહીંયા સુધી ભાવ જશે એટલે જશે જ. આપણે ધાણામાં કીધેલું હતું, ફૂલ તેજી હતી, 6-6%ની સર્કિટો મારતી હતી ધાણાની બજાર 2 દિવસ સુધી મારી. તો આપણે કહી દીધું હતું કે હવે ભાઈ ખેડૂત ભાઈઓ, અહીંયાથી ધાણાનો ભાવ નીચે પડવાના ચાલુ થઈ જશે અને બીજે જ દિવસેથી ભાવ ડાઉનફોલ શરૂ થયો અને 400થી 600 રૂપિયા સુધી ઘટી ગયા. હવે પાછા ધીરે ધીરે રિકવરી થાય છે. આપણે ત્યાંથી કીધું હતું કે હવે રિકવરી આવશે અને રિકવરી થાય છે. નાની મોટી તેજી મંદી થતાં 8800 સુધી પહોંચી જશે, એવો પણ એક અંદાજ છે. આપણે એ વિડીયો પણ તમારે જોઈ લેવો સંપૂર્ણ રીતે. અને આપણે કપાસમાં પણ કહીએ છીએ કે 1500 અને 60-65 સુધી તો ભાવ જશે જ. એક તમે લખી રાખો કે એટલો તો જશે જ. અને આગળનો વાત આપણે આગળના વિડીયોમાં કરશું, જેમ જેમ તેજી આવશે એમ. અને મગફળીનો પણ એક વિડીયો બનાવવાની ઈચ્છા છે, તો કોમેન્ટ કરી અને ભાઈઓ તમે જણાવજો કે મગફળીનો વિડીયો બનાવું કે ના બનાવું. તો થેન્ક યુ આ વિડીયો માટે આજ એટલું જ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો માટે. ચાલો તો આભાર.